ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા વર્ષ 2025 જેમાં પેપર નંબર 1ના વિભાગ ડીનું આજે આપણે સોલ્યુશન મેળવીશું. વિભાગ ડી લેખન વિભાગ છે જે 20 માર્કનો રહેશે, જેમાં 53 નંબરના પ્રશ્ન પર નીચે આપેલી પંક્તિઓના આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. જેમાં 2 પંક્તિ આપેલી હશે, તમને જે 2માંથી એક પાક્કી આવડતી હોય એ જ લખવાની રહેશે. 4 માર્ક વિચાર વિસ્તારના છે. જો વિભાગ ડી આ રીતે તમારે ટાઇટલ આપવાનું છે. વિભાગ ડીનું ટાઇટલ આપ્યા બાદ વિચાર વિસ્તાર કરો કે અર્થ વિસ્તાર કરો અને 4 ગુણ લખી કાઢવાના છે. 53મો પ્રશ્ન છે. અહીંયા તમારે પંક્તિ લખી કાઢવાની અને પંક્તિ લખ્યા બાદ એને 3 વિભાગમાં વિભાજિત કરવાનું છે. પહેલો તો સામાન્ય અર્થ કે પંક્તિનો સામાન્ય અર્થ શું છે, ત્યાર પછી વિસ્તૃત સમજૂતી અને અંતમાં બોધ. યાદ રાખો કે તમે વિચાર વિસ્તાર કરો ત્યારે કોઈ પણ પ્રકારના બાહ્ય કોટેશન લઈ શકો છો. જેમ કે કંઈ સારો સુવિચાર હોય, કંઈક પંક્તિ હોય તો તમે અંદર એડ કરી શકો છો. પછી તે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કે સંસ્કૃત કોઈ પણ ભાષાની હોય તો ચાલશે. લખાણ ઉમદા હોવું જોઈએ, ટોપિક ટુ ટોપિક હોવું જોઈએ અને વ્યવસ્થિત સુવાચ્ય અક્ષરમાં લખેલું હોવું જોઈએ. આ એક નમૂનાની સપ્લિમેન્ટરી છે કે આ પ્રમાણે આપણે જવાબ લખવાના છે. આનાથી વિશિષ્ટ રીતે પણ તમે લખી શકો છો. એટલે હુબહુ બેઠું આવું જ લખવાનું એ જરૂરી નથી. તમે તમારા વિચારો લખી શકો છો પંક્તિને અનુરૂપ. ખ્યાલ આવે છે? અહીંયા આ દીકરીએ જો રહીમનની જ મન કી વ્યથા મન હી રાખે ભાઈ, અહીંયા એણે ઉપયોગ કર્યો છે પંક્તિનો. પંક્તિને હાઇલાઇટ કરો અને વધુમાં સપ્લિમેન્ટરીના અંદર બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો છે, પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. અન્ય કોઈ પણ પ્રકારની રંગીન પેનનો ઉપયોગ અવોઇડ કરવાનો છે, એટલે નથી કરવાનો, છોડી દેવાનો છે. ભૂરી પેન અને કાળી પેન્સિલ. આગળ વધીએ હવે આપણે. પંક્તિ અહીંયા વિચાર વિસ્તાર કર્યા બાદ 54મો પ્રશ્ન છે. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. 4 માર્કનો રહેશે. અહીંયા સમજવાનું છે કે તમારી શાળામાં વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવેલી એનો અહેવાલ લખવાનો છે. અહીંયા અહેવાલનો પ્રશ્ન 54મો છે. અહીંયા તમારે ટાઇટલ આપવાનું છે, એટલે કે શીર્ષક કે વૃક્ષારોપણ દિનની ઉજવણી, આનો 1 માર્ક રહેશે. અડધો માર્ક્સ તારીખનો અને અડધો માર્ક્સ સ્થળનો. અને ત્યારબાદ તમારા લેખનના 2 માર્ક્સ રહેશે. આમ કુલ 4 માર્ક્સ રહેશે. એટલે વ્યવસ્થિત ઉમદા લખાણ લખવાનું છે. અને આમાં થોડુંક જનરલ નોલેજ પણ તમારે યુઝ કરી લેવાનું છે કે નોર્મલી આપણે વૃક્ષારોપણ દિન કયા મહિનામાં અને ક્યારે ઉજવીએ છીએ. ખ્યાલ આવે છે? સરસ મજાનું સુવાચ્ય અક્ષરમાં લખજો અને એમાં ડેકોરેશનની કોઈ આવશ્યકતા જરૂરત નથી. આગળ પ્રશ્ન નંબર 55મો કે નીચે આપેલ ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. યાદ રાખો કે સંક્ષેપીકરણ 4 માર્ક્સનું રહેશે. એના અંદર 1 માર્ક શીર્ષકનો રહેશે. હવે આ જે ફકરો આખો કેટલી લીટીનો છે, બરાબર, એ ગણીને એના 3જા ભાગમાં સંક્ષેપ કરવાનો છે. એટલે વધારેમાં વધારે 4.5 થી 5.5 લીટીના અંદર આ ગદ્યખંડનો મધ્યવર્તીય વિચાર તમારે લખી કાઢવાનો છે. જોઈએ તો આમાંથી બેઠા વાક્ય પસંદ કરો. આ ફકરામાંથી આ વાક્યને જોડી કાઢો અથવા તો એમાંથી તમે કંઈક નવીન વાક્ય પણ લખી શકો છો. મુખ્ય વસ્તુ તો આ ગદ્યખંડમાં શું કહેવાયું છે
એ ઓછા વાક્યમાં તમારે કહેવાનું છે એમ સમજી લો. અને યાદ રાખો કે આ ગદ્યખંડ છે જે તમે સંક્ષેપીકરણ કરો છો, એટલે ટૂંકમાં લખો છો, શોર્ટમાં લખો છો, એ તમે પોતે લખો છો. સમજ પડે છે? કોઈક લેખકે, કોઈક તત્વચિંતકે, કોઈક મોટા ઓથરે જાતે આ લખેલો ફકરો છે જેને તમે સંક્ષેપ એટલે કે ટૂંકમાં લખી રહ્યા છો. એટલે એક રીતે એમ પણ કહી શકો કે બોધ લખી રહ્યા છો. તો તમારે સમજવાનું છે. અને અહીંયા આટલું બધું ભાષણ એટલા માટે કરું છું કે વિદ્યાર્થીઓ સંક્ષેપીકરણ કરે છે. અહીંયા વ્યવસ્થિત શીર્ષક લખે છે, સંક્ષેપીકરણ કરે ને અને પછી નીચે આપણે જેને લિખતીન કહીએ ત્યાં પોતાનું નામ અથવા લેખકનું નામ લખી કાઢે છે. બરાબર? તો લેખકનું નામ લખવાની કોઈ જરૂર નથી. માત્ર આ ફકરાને તમે એક શીર્ષક આપો અને આખા ફકરાને ટૂંકમાં, શોર્ટમાં લખી કાઢો. વધારેમાં વધારે 4.5 થી 5.5 લીટીમાં કવર કરી નાખવાનું. વધારે લાંબુ લખવાની જરૂર નથી. બરાબર? સંક્ષેપીકરણ છે. આગળ વધીએ આપણે. આગળ છેલ્લો પ્રશ્ન આપણો રહેશે 56મો પ્રશ્ન કે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. અહીંયા 3 નિબંધ પૂછ્યા છે, 8 માર્ક્સનો છે. એમાંથી તમને જે આ પાક્કો આવડતો હોય એ મુદ્દાને આધારે લખવાનો છે. ખ્યાલ આવે છે? જો અહીંયા આ દીકરીએ નિબંધ લખ્યો છે. નિબંધની અંદર તમે ટાઇટલ લખો. આ નિબંધની અંદર એઝ ઇટ ઇઝ તમને મેં જે કહ્યું અર્થ વિસ્તાર એ જ વસ્તુ અહીં ફોલો કરવાની છે. કે તમે કોઈ કોટેશન, કોઈ સુવિચાર, કોઈ પંક્તિ તમે અંદર લખી શકો છો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત ભાષાની અંદર. અને ઉમદા લખાણ લખો, મુદ્દા પ્રમાણે લખો. જેટલા મુદ્દા આપ્યા છે એને અનુરૂપ જ લેખન કાર્ય કરવાનું છે. વિષયાંતર કરવાનું નથી. એટલે કે એક ટૉપિકમાંથી બીજા ટૉપિકમાં ઘૂસી નથી જવાનું. એકદમ મુદ્દાને ધ્યાનમાં રહીને એક એક ફકરો બનાવીને તમારે જવાબ લખવાનો રહેશે. આ એક નમૂનાની સપ્લિમેન્ટરી છે કે જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ કઈ રીતે નિબંધ લખવાનો છે. પ્રથમ વખત વિભાગ ડીનો વિડીયો બનાવી રહી છું. એટલે તમારે કમેન્ટ જાણવાનો આતુર રહીશ કે ભાઈ કેવોક લાગ્યો છે તમને આ વિડીયો, અને હજી આમાં શું સુધારો લાવું કે જેથી કરીને તમને પરીક્ષામાં આ વિડીયો સહાયભૂત થઈ પડે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ. બાય.